રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે આજથી સવા વર્ષ પહેલા ગામમાં આવેલા વેલનાથ બાપુના મંદિરે માતાજીના માંડવાનો એક કાર્યક્રમ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો। આ માંડવાનો તમામ હિસાબ રણજીત મકવાણા પાસે હતો અને આ હિસાબ બાબતે તેમના નાના કાકાનો દીકરો જે હતો તે અશોક મકવાણા અવારનવાર રણજીત પાસે માંડવામાં થયેલા ફાળાનો ખર્ચનો હિસાબ માંગતો હતો, જેમાં રણજીત પણ હું સમયે હિસાબ આપી દઈશ તેવો જવાબ આપતો હતો, પરંતુ અશોકના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું અને એવામાં ગત રાત્રે ગામની સીમમાં જવાના રસ્તે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અશોકને રણજીત ભેગો થઈ જતા અથવા તો અશોકે રણજીતને બોલાવેલ અને ત્યાં બંને વચ્ચે આ હિસાબ બાબતે બોલાચાલી થયેલ, જેમાં અશોકે પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરતા રણજીતના પડખામાં છરીનો ઘા લાગી ગયેલો અને તે જમીન પર પડી ગયેલ। એટલામાં જ રણજીતના નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજય કીડિયાનો રણજીત લોહી લુહાણ હાલતમાં છે તેવો મેરડી માતાજીના મંદિરે પડેલો હોવાનો ફોન આવ્યો હતો અને મિલન તરત જ પોતાનું મોટરસાઇકલ લઈને સ્થળ પર પહોંચ્યો હતો। મોટાભાઈ રણજીતને લોહી લુહાણ હાલતમાં નીચે પડેલો જોઈ ત્યાં હુમલાખોર અશોક પણ ઊભો હતો અને તે મિલનને જોઈને તરત જ ત્યાંથી નાસી ગયો હતો। આ બાજુ રણજીતને ખાનગી વાહનમાં સારવાર માટે જેતપુર હોસ્પિટલ લવાતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। તાલુકા પોલીસે મિલનની ફરિયાદ પરથી આરોપી અશોક સામે નવા કાયદા BNS મુજબ 103(1) મુજબનો ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। ગઈકાલ રાત્રે 10 વાગે જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં આરોપી અને મરણજના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉઘરાવેલો હતો તે બાબતે બંનેને રજૂઆત થતા અને આ જ બાબતે એમને 1 થી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો, એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે। એ બાબતેનું બંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજના છે તેમને પડખાના ભાગે એક છરીનો ઘા વાગતા તેનું મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસ હસ્તગત કરે છે। આરોપી કોણ છે? આરોપીનું નામ છે અશોક વજુભાઈ મકવાણા અને મરણજના છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે। સાહેબ, મૃતક છે તે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આમને રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે। હા, ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા ગાલોર ગામથી જે મેલડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે, ત્યાં બંને ભેગા થઈ જતા બંનેને માથાકૂટ થતા આ બનાવ બનવા પામેલ છે। સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ।